હેલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. શ્રી પીએમ સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં હિન્દી વિષયની અંદર આજે 14મું ચેપ્ટર છે યુગ ઓર મેં, જેના કવિ છે નરેન્દ્ર શર્મા. તેની વિશે છે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો કાવ્યની શરૂઆત કરીએ એ પહેલાં આપણે એમના જે લેખક છે તે લેખક વિશે છે થોડોક આપણે પરિચય, કવિ જે છે એ કવિ વિશે થોડોક પરિચય આપણે મેળવી લઈએ. नरेंद्र शर्मा. कवि नरेंद्र शर्मा का जन्म 1913 ईस्वी सन में जहांगीर बुलंदर शाह में हुआ था. शिक्षा प्रयाग विश्वविद्यालय में एमए तक हुई. वे आकाशवाणी के विविध भारतीयों के कार्यक्रम के प्रधान के रूप में सक्रिय रूप से जड़े हुए हैं. उनका नाम प्रगतिवादी कवियों में भी लिया जाता है, जो अंशतः उचित भी है. नरेंद्र शर्मा के कवि जीवन का विकास भी सुमित्रा नंदन पंत जी के तरह 3 युगों में रहा है. वे पहले प्रेम और विरह के छायावादी गीतकार रहे, फिर प्रगतिवादी कवि के रूप में और अंत में अरविंदवादी दार्शनिक के रूप में. उनकी कविता संकलों में प्रमुख है प्रभात फेरी, प्रवासी के गीत, अग्निशस्य, रक्तचंदन, लाल निशान, पलाश्वन आदि कविता संग्रहों के अतिरिक्त नरेंद्र जी का एक कहानी संग्रह भी है. कड़वी मीठी बातें उनकी कई कविताओं में तत्कालीन समय की वेदना प्रतिबिंबित है. आ कवि परिचयની અંદર વિદ્યાર્થી મિત્રો, નરેન્દ્ર શર્માએ જે છે એ પોતાના જીવનકાળ દરમિયાન કઈ કઈ જગ્યાએ અને કેવી ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે તેની વિશે છે એને માહિતી આપી છે. युग और मैं कविता में देश में जो विनाशक वातावरण पैदा हुआ था, बस्तियों उजड़ने लगी, मानवता जख्मी हुई, इसी की कवि के अदृश्य पीड़ा है. सारी दुनिया की पीड़ा के सामने कवि को अपनी पीड़ा नगण्य लगती है. मनुष्य को धरती पर स्वर्ग निर्मित करने के लिए परमात्मा ने हाथ दिए हैं, पर अपने में देवत्व पैदा करने का काम अधूरा छोड़कर मनुष्य आत्मघाती बनकर एक दूसरे का पराभव कर जगत के वैभव को तहस नहस कर रहा है. इसकी वेदना युग और में कविता में अभिव्यक्त हुई है. तो विद्यार्थी मित्रों, अहींया युग और में ની અંદર જે નરેન્દ્ર શર્માએ છે એ એક પહેલાં જે કાવ્ય છે એ પહેલાં કાવ્યની 4 પંક્તિઓની અંદર વિનાશના વાતાવરણ છે, બરાબર, એ અત્યારે અસંખ્ય વસ્તીઓ નાશ પામી રહી છે, તો એની અંદર વિનાશનું વાતાવરણની પરિસ્થિતિનું વર્ણન કર્યું છે. જ્યારે બીજા 4 કાવ્ય પંક્તિની અંદર બોમ્બરૂપી જે આકાશની અંદર આગના ગોળા વરસી રહ્યા છે અને એ ગોળાના हिसाबे ધરતી ઉપર તેની કેવી અસર થાય છે તેની વિશે માહિતી આપેલી છે. ત્યાર પછી ત્રીજી જે 4 કાવ્ય પંક્તિ છે એની અંદર માનવતા જે છે એ પોતાના ઘા ક્યારે રૂજવશે એ હજી સુધી એ પોતાને ખબર નથી, પણ સાથે સાથે દુનિયાના 100 લોકોની સમાનતાનું સ્વપ્ન ક્યારે સાચું પડશે તેની પણ એને અંદાજ આવતો નથી. એટલે કે આખી દુનિયા દુઃખોથી પીડાઈ રહી છે, ત્યારે હું મારી વ્યથાને ભારે કેવી રીતે કહી શકું તેની છે માહિતી આપેલી છે. ત્યાર પછી છે એ ઈશ્વરે આપણને જે હાથ આપ્યા છે એ હાથ ઉપરથી આપણે છે એ સ્વર્ગનું નિર્માણ કરતા હોઈએ છીએ. મનુષ્યને બુદ્ધિ પણ એટલા માટે આપવામાં આવી છે કે દુનિયાનું જે અજ્ઞાન જે છે એ અજ્ઞાનને દૂર કરે, પરંતુ આજે છે એના સ્વરૂપની અંદર બધું જ છે એ તદ્દન બદલાઈ ગયેલું દેખાય છે, કારણ કે મનુષ્ય જે છે એ ઈશ્વર બનવાના પ્રયત્ન કરી રહ્યો છે અને એના હિસાબે સમગ્ર સૃષ્ટિ છે એ પોતાના વશ કરવા માંગે છે. તેની પણ માહિતી આપણે છે તેની ચર્ચા કરશું. અને આજે જે છેલ્લા દુવાની અંદર જે 4 કાવ્ય પંક્તિ છે એની અંદર એકબીજાનો નાશ કરીને નવી દુનિયા રચવાની સ્પર્ધાઓ જાગી છે. સાથે સાથે મનુષ્ય જે છે એ વર્તમાન જગતના વૈભવનો નાશ કરવાની મથામણમાં રોકાયેલો છે. જ્યારે આખું વિશ્વ છે એ નષ્ટ થયું હોય તો જ મારું છે એ બચવાનો પ્રયત્ન પોતે કરતો નથી. તો આ રીતે જે છે વિદ્યાર્થી મિત્રો એનો આપણે સાર જોઈએ છીએ. તો હવે આજના લેક્ચરની અંદર આપણે જે છે એનો ક્રમશઃ છે એ અભ્યાસ કરવા તરફ જઈએ. ઉજળ રહી અનગિનિત બસ્તિયા મન મેરી ही बस्ती क्यों. કવિ કહે છે કે આજનું જે વાતાવરણ છે એ આજે કેવું વાતાવરણ છે? વિનાશનું વાતાવરણ છે. ઉજળ રહી અનગણિત બસ્તિયા, અનગણિત એટલે કે ગણી ન શકાય તેવી, અનગણિત એટલે કે જેને આપણે ગણી શકતા નથી તેવી. તો કહે છે કે જ્યારે અસંખ્ય વસ્તીઓ નાશ પામી છે, ઉજળ રહી અનગણિત બસ્તિયા, બસ્તિયા એટલે કે વસ્તી, ઉજળ રહી એટલે કે નાશ પામી રહી છે, કે જ્યારે અસંખ્ય વસ્તી છે એ નાશ પામી રહી છે
ત્યારે મેરી હી બસ્તી ક્યાં, ત્યારે મારી વસ્તીની શી વિસાત, એટલે કે મારી વસ્તીનું હું શું કરું. કવિ કહે છે કે આજે વિનાશનું વાતાવરણ સર્જાઈ રહેલું છે અને એ વિનાશના વાતાવરણના કારણે આજે છે અસંખ્ય વસ્તીઓ નાશ પામી રહી છે. તો હું મારી જે વસ્તી છે એ મારી વસ્તીને હું શી રીતે બચાવી શકું. ધબ્બો સે મીટ રહે દેશ જબ, તો મેરી હસ્તી ક્યાં. ધબ્બો છે, જ્યારે ધબ્બો છે એટલે કે જ્યારે સમગ્ર દેશ નાશ પામી રહ્યો છે, સમગ્ર દેશ નાશ પામી રહ્યો છે, તો મેરી હસ્તી ક્યાં, તો મારું અસ્તિત્વ તો બહુ તુચ્છ છે કે નાશ પામે તેમાં શું આશ્ચર્ય. આજે સમગ્ર વસ્તીઓ છે એ નાશ પામી રહી છે, સમગ્ર દુનિયા છે એ નાશ પામવા તરફ જઈ રહી છે. તો હું એમાંથી મારી વસ્તીને છે એ હું કઈ રીતે છે એ બચાવી શકું, તે નાશ પામે એમાં હું શું આશ્ચર્ય છે. તો પહેલી જે બે કવિ પંક્તિ છે એમાં અંદર કવિ કહે છે કે આજના સમગ્ર દુનિયાની અંદર જે છે એ વિનાશનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને સમગ્ર વિનાશના વાતાવરણના કારણે અસંખ્ય વસ્તીઓ છે એનું અસંખ્ય વસ્તીઓ નાશ પામવા તરફ જઈ રહી છે. તો એમાં મારી જે વસ્તી જે છે, કારણ કે એ અસંખ્ય વસ્તીની અંદર જ મારી વસ્તી સમાઈ જતી હોય છે. તો નરેન્દ્ર શર્મા એવું કહે છે કે અસંખ્ય વસ્તી નાશ પામી રહી છે, તો એમાં મારી વસ્તીની શું હેસિયત છે. સમગ્ર દેશ છે આજે નાશ પામવા તરફ જઈ રહ્યો છે, તો એમાં મારું અસ્તિત્વ તો કંઈ છે જ નહીં. તો હું નાશ પામું કે મારી વસ્તી નાશ પામે, તો એમાં મારે આશ્ચર્ય પામવા જેવું કંઈ છે નહીં. ત્યાર પછી આગળ, બરસ રહે અંગાર ગગન સે ધરતી લપટ રહે ઉગલ કી. અંગાર, ગગન એટલે કે આકાશ અને અંગાર એટલે કે આગના ગોળા. શું કહે છે? બરસ રહે અંગાર ગગન છે કે આકાશમાંથી આજે બોમ્બના રૂપમાં આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે. ધરતી લપટ રહે ઉગલ રહી, અને ધરતીમાંથી લપટ ઉંગલ રહી એટલે કે આગની જ્વાળાઓ ફૂટી રહી છે. પહેલા કાવ્ય પંક્તિની અંદર છે વિનાશના વાતાવરણનું સર્જાયું છે, અને આજે છે બીજા બે કાવ્ય પંક્તિની અંદર શું કીધેલું છે? આકાશમાંથી છે એ આગના ગોળા રૂપી છે નીચે પડી રહ્યા છે. એટલે શું કહે છે અહીંયા કે બરસ રહે ગગન અંગાર ગગન છે ધરતી લપટ રહે ઉગલ રહી. આજે બોમ્બના રૂપમાં આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે અને ધરતીમાંથી આગની જ્વાળાઓ ફૂટી રહી છે. નિગલ રહી જબ મોત સભી કો અપને હી ક્યાં જાય કહી. જ્યારે સૌ કોઈ મોતના મુખમાંથી નિગલ રહી મોત સભી કો એટલે કે નિગલ એટલે કે મોતના મુખમાંથી જબ મોત સભી કો કે સૌ કોઈ મોતના મુખમાં જઈ રહ્યા છે ત્યારે અપની હી ક્યાં જાય કહી, ત્યારે હું મારી બાબતમાં શું કહું. પોતે નરેન્દ્ર શર્મા છે કહે છે કે બધા જ દુનિયાની અંદર રહેતા તમામ વસ્તીઓ જે છે એ મોતના મુખમાંથી પસાર થાય છે. તો એ મોતના મુખમાંથી પસાર થઈ રહ્યા હોય છે, તો હું મારી બાબતમાં શું કહું, હું કોને કહું. દુનિયા ભર કી દુઃખ કથા હૈ મેરી ક્યાં કારણ કથા. જ્યારે આખી દુનિયા છે એ દુઃખોથી ત્રાસેલી છે. દુનિયા ભર કી દુઃખ કથા હૈ કે જ્યારે આખી દુનિયા દુઃખોથી ત્રાસેલી છે, તો મેરી ક્યાં કરુણ કથા, તો મારા દુઃખ દર્દની શી ગણતરીમાં. જો સમગ્ર દુનિયા છે એ દુઃખોથી પીડાતી હોય, તો હું મારા દુઃખ દર્દની છે એ સમગ્ર દુનિયાની ગણતરીમાં મારા દુઃખ દર્દની છે એ ગણતરી થઈ શકે નહીં. તો અહીંયા જે છે એ કવિએ પોતે કીધેલું છે કે આકાશમાંથી જે આગના ગોળા વરસી રહ્યા હોય અને આગના ગોળાની અંદરમાંથી તમામ લોકો જો પસાર થતા હોય, તો હું મારી બાબતમાં છે કોને ફરિયાદ કરું. જ્યારે આખી જ દુનિયા જે છે એ દુઃખોથી ત્રાસેલી છે, ત્રાહીમાન છે, તો મારા દુઃખ દર્દની ગણતરી એમાં કંઈ થાય નહીં. ત્યાર પછી આગળ, જાને કબ તક ઘાવ ભરેંગે ઇસ ઘાયલ માનવતા કે. જાને કબ તક ઘાવ ભરેંગે ઇસ ઘાયલ માનવતા કે. ઘાયલ માનવતા કે એટલે કે ઘાયલ માનવતાના ઘા ક્યારે રૂજાશે એ કોઈને ખબર નથી. જાને કબ તક ઘાવ ભરેંગે ઇસ ઘાયલ માનવતા કે. ઘાયલ માનવતાના ઘા ક્યારે રૂજાશે એ કોઈને ખબર નથી. એટલે કે આખી દુનિયા જે છે એ આખી દુનિયા દુઃખોમાંથી છે એ ક્યારે પસાર થઈને નીકળશે એ હજી સુધી કોઈને અંદાજ નથી. એ ઘા ક્યારે રૂજાશે એ કોઈને ખબર નથી. જાને કબ તક સચ્ચે હોંગે સપને સબકી સમતા કે. સમતા એટલે કે સમાનતા. સમતા એટલે કે સમાનતા, બરાબરી જેને આપણે કહીએ છીએ તે. દુનિયાના 100 લોકોની સમાનતાનું સ્વપ્ન ક્યારે સાચું પડશે. દુનિયાની અંદર જે લોકોએ પોતાના સ્વપ્ન જોયેલા છે એક સમાનતાના,
એક નાગરિકતાના જે સપના જોયેલા છે એ સપના ક્યારે સાકાર થશે એ હજી સુધી કોઈને ખબર નથી, કારણ કે દુનિયા દુઃખમાંથી ક્યારે પસાર થઈને નીકળશે એ જ વસ્તુ કોઈને ખબર નથી. તો આ સપના જે છે દુનિયાના સૌ લોકોની સમાનતાના એકલતાના જે સપના છે એ ક્યારે સાચા પડશે એ પણ હજી કોઈને ખબર છે નહીં. તે વાતનો પણ આપણે અંદાજ લગાવી શકતા નથી. સબ દુનિયા પર વ્યથા પડી હે મેરી મેરી ક્યાં બડી વ્યથા. આજે છે આખી દુનિયા દુઃખોથી પીડાઈ રહી છે. વ્યથા એટલે કે પીડા, દુઃખ, દર્દ જેને કહીએ છીએ તે. આજે આખી દુનિયા છે એ દુઃખોથી પીડાઈ રહી છે, ત્યારે મેરી ક્યાં બડી વ્યથા, તો હું મારી વ્યથાને, મારા દુઃખને હું ભારે કેવી રીતે કહી શકું? હું મારી વ્યથાને, મારી પીડાને છે એ હું કેવી રીતે ભારે કહી શકું? તો કવિએ જે છે અહીંયા માનવતાની જે દુઃખના ઘા પડેલા છે આખી વસ્તી ઉપર, આખી દુનિયા ઉપર, એ ઘા ક્યારે રૂજાશે એ કોઈને ખબર નથી. પણ એ ઘા ક્યારે રૂજાશે એ કોઈને ખબર નથી. ની સાથે સાથે દુનિયાના સૌ લોકોની જે સમાનતાનું જે સ્વપ્ન જોયેલું છે એ સ્વપ્ન પણ ક્યારે સાચું પડશે તે પણ કોઈને ખબર નથી. ત્યારે દુઃખોની પીડા છે એ દુનિયા આખી દુઃખોથી પીડાઈ રહી છે, તો હું મારી વ્યથાને છે એ ભારે કેવી રીતે કહી શકું? જો આખી દુનિયા દુઃખોમાંથી પસાર થતી હોય તો હું મારી વ્યથાને છે એ ભારે કહી શકું નહીં, કારણ કે મારી જે પીડા છે એ દુનિયાની પીડાથી તો મોટી હશે નહીં. એટલા માટે નરેન્દ્ર શર્મા જે છે એ અહીંયા કહે છે કે આખી દુનિયા જો દુઃખોથી પીડાઈ રહી હોય તો હું મારી વ્યથાને છે એ ભારે કહી શકું નહીં. खोल रहे हैं सात समंदर डूबी जाती है दुनिया. खोल रही है सात समंदर डूबी जाती है दुनिया. हिंसाની આગમાં खोल रहे सात समुद्र डूबी जाती है दुनिया, એટલે કે હિંસાની આગમાં સાતે સમુદ્ર ઉકળી રહ્યા છે. સાત સમુદ્ર જે આપણા સાત મહાસમુદ્ર છે તેની વાત કરી છે કે સમગ્ર સંસાર છે એ હિંસાથી પીડાતો છે. સમગ્ર જે સંસાર છે એ હિંસાથી પીડાય છે. હિંસાની આગમાં સાતે સમુદ્ર ઉકળી રહ્યા છે. જ્ઞાન થા લેતા થા जिससे गर्क हो रही है दुनिया. જેનાથી જ્ઞાનના ઊંડાણનો સાર મળી રહ્યો હતો એ દુનિયા જ સ્વયં ડૂબી રહી છે. જ્ઞાન થા લેતા થા जिससे गर्क हो रही है वह दुनिया. गर्क होना એટલે કે ડૂબી જવું કે જેનાથી જ્ઞાનના ઊંડાણનો સાર મળી રહ્યો હતો આપણને. કારણ કે આપણને જે જ્ઞાન મળે છે ઊંડાણનો એ ક્યાંમાંથી મળે છે? આપણે દુનિયામાંથી મળે છે. કોનામાંથી મળે છે? દુનિયામાંથી મળે છે. એટલામાંથી જે જ્ઞાનના ઊંડાણનો તાગ મળી રહ્યો હતો, સાર મળી રહ્યો હતો, તે જ છે દુનિયા આજે સ્વયં ડૂબી રહી છે. તે જ દુનિયા છે આજે ડૂબ રહી है દુનિયા. જબ મુझसे ડૂબના ગમ તો ક્યાં. જ્યારે આખી દુનિયા ડૂબી રહી છે તો હું પણ દુઃખમાં ડૂબું તેમાં શું અફસોસ? એમાં હું કશો અફસોસ કરી રહેવાનો છે, મારે કશો અફસોસ કરી જવા થયો છે નહીં. કારણ કે જેમાંથી આપણને જ્ઞાન મળતું હોય, જે જ્ઞાનનો આપણને સાર મળતો હોય, જે શેડો મળતો હોય, એ જ જો દુનિયા સ્વયં ડૂબતી હોય ત્યારે એમાં આપણા જે છે એ દુઃખમાં ડૂબી જઈએ તો એમાં આપણે કશો અફસોસ કર્યા જેવું કશું કાંઈ છે નહીં. કશો અફસોસ કર્યા જેવું કશું છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી છે અહીંયા સુધી આપણે જે છે એ સાર આખો સમજી લઈએ. કવિ કહે છે, પેલી બે કાવ્ય પંક્તિ છે એ પહેલાં આપણે ફરીથી રિપીટ કરીએ. કવિ કહે છે કે આજે છે એ વિનાશનું વાતાવરણ છે. વિનાશનું વાતાવરણ સર્જાઈ ગયું છે. જ્યારે અસંખ્ય વસ્તી નાશ પામી રહી છે ત્યારે મારી વસ્તીની શી હેસિયત. જ્યારે સમગ્ર દેશ નાશ પામી રહ્યો છે તો મારું અસ્તિત્વ તો બહુ તુચ્છ છે. તેમાં હું નાશ પામું તેમાં મારે કશું આશ્ચર્ય પમાડવા જેવું કશું કાંઈ છે નહીં. बरस रहे अंगार धरती के लपट रहे उगली, निकल रही जब मौज सभी को अपनी क्या જાય કહી. આજે બોમ્બના રૂપમાં આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે. આજે બોમ્બના રૂપમાં આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે અને સાથે સાથે ધરતીમાંથી આગની જ્વાળાઓ ફૂટી રહી છે. જ્યારે સૌ કોઈ મોતના મુખમાં દુનિયા ભરી દુઃખ કી કથાએ મેરી એ ક્યાં કથા. જ્યારે સૌ કોઈ મોતના મુખમાં જઈ રહ્યા છે તો ત્યારે હું મારી બાબતમાં શું કહું? જ્યારે આખી દુનિયા છે એ દુઃખોથી ત્રાસેલી છે, ત્રાહીમાન છે, તો હું મારા દુઃખ દર્દની ગણતરી કરી શકું નહીં. તો એમાં મારા દુઃખ દર્દ શી ગણતરીમાં? તો એમાં મારી એક પણ ગણતરી છે, મારે આ દુઃખની ગણતરી કરવાની જરૂર નથી. જાને કબ તક ભાવ ભરેંગે ઇસ ઘાયલ માનવતા કે.
ઘાયલ માનવતાના આ ઘા ક્યારે રૂજાશે એ કોઈને ખબર નથી. જાને કબ તક સચ્ચે હોંગે સપને સબકી સમાનતા કે. દુનિયાના 100 લોકોની સમાનતાનું સ્વપ્ન ક્યારે સાચું પડશે એ કોઈને ખબર નથી. સબ દુનિયા પર વ્યથા પડી હે, મેરી ક્યાં બડી વ્યથા. આજે આખી દુનિયા છે એ દુઃખોથી પીડાઈ રહી છે, ત્યારે હું મારી વ્યથાને ભારે કહી શકું નહીં, કારણ કે મારી જે વ્યથા છે એ દુનિયા ઉપર આવેલી વ્યથા કરતાં તો હંમેશા નાની હશે. તો દુનિયા દુઃખોથી પીડાઈ રહી છે આખી, તો હું મારી વ્યથાને મોટી કહી શકું નહીં. ખોલ રહે 7 સમુદ્ર, ડૂબી જાતી એ દુનિયા. હિંસાની આગમાં 7 સમુદ્ર ઉકળી રહ્યા છે. સમગ્ર સંસાર છે હિંસાથી પીડિત છે, દુઃખ દર્દથી પીડિત છે. જ્ઞાન થા લેતા થા જિસસે ગર્ક કો રહી એ વ દુનિયા. જેનાથી જ્ઞાનના ઊંડાણનો ત્યાગ મળી રહ્યો હતો એ દુનિયા જ સ્વયં ડૂબી રહી છે. જેનાથી જ્ઞાનના ઊંડાણનો ત્યાગ મળી રહ્યો હતો એ દુનિયા જ છે આજે સ્વયં ડૂબી રહી છે. ડૂબ રહી એ સબ દુનિયા જબ મુझसे ડૂબતા ક્યાં ગમ તો ક્યાં. કે આજે આખી દુનિયા ડૂબી રહી છે તો હું પણ દુઃખમાં ડૂબું તેમાં શું અફસોસ. તો હું પણ દુઃખમાં ડૂબું તો એમાં મારે કશો અફસોસ કર્યા જેવું કંઈ છે નહીં. ત્યાર પછી કવિ જે છે એ મનુષ્ય ઉપરનું મહત્ત્વ સમજાવે છે. હાથ બને કિસ લે કરેંગે ભૂ પર મનુજ સ્વર્ગ નિર્માણ. મનુજ એટલે મનુષ્ય, ભૂ એટલે કે ધરતી. હાથ બને કિસ લીએ કે ઈશ્વરે મનુષ્યને હાથ એટલા માટે આપ્યા છે કે તે ધરતી પર સ્વર્ગનું નિર્માણ કરે. તે એટલે કોણ? મનુષ્ય. હાથ ઈશ્વરે કોને આપ્યા છે? તો કે મનુષ્યને આપ્યા છે. તો એ હાથ ઈશ્વરે મનુષ્યને શા માટે આપ્યા છે? કે એ ધરતી પર સ્વર્ગનું નિર્માણ કરે, ધરતી ઉપર સ્વર્ગનું નિર્માણ કરે. બુદ્ધિ હુઈ કિસ લીએ કે ડાલે માનવ જગ જડતા મેં પ્રાણ. મનુષ્યને બુદ્ધિ એટલા માટે આપવામાં આવી છે કે તે દુનિયાનું જે છે એ અજ્ઞાન દૂર કરે. પરંતુ આજે જે છે ભગવાને જે હાથ આપેલા છે એ હાથ એટલા માટે આપ્યા છે કે ધરતી ઉપર સ્વર્ગનું નિર્માણ કરે. બુદ્ધિ હુઈ કિસ લીએ, ભગવાને બુદ્ધિ આપી છે પણ શા માટે? તો કે મનુષ્યને બુદ્ધિ એટલા માટે આપવામાં આવી છે કે તે દુનિયાનું અજ્ઞાન દૂર કરે, તે દુનિયાનું અજ્ઞાન દૂર કરે. આજ હુઆ સબકા ઉલ્ટા રૂખ, મેરા ઉલ્ટા પાસા ક્યાં. આજે બધું જ બદલાઈ ગયું છે. જ્યારે બધાની સ્થિતિ દયનીય થઈ ગઈ છે ત્યારે માની દયની સીતાની શી વિશાળતા. આજ હુઆ સબકા ઉલટ રખા, ઉલટા રખ. કારણ કે મનુષ્યએ જે આપ્યું છે હાથ, તો એ હાથ છે એ સ્વર્ગનું નિર્માણ કરવા માટે આપેલું છે, અને બુદ્ધિ જે આપેલી છે એ બુદ્ધિ જે છે એ દુનિયાનું અજ્ઞાન દૂર કરવા માટે આપેલું છે. પરંતુ આ જે ઈશ્વરે આપેલું છે એ તમામ વસ્તુ આજે કેવી થઈ ગઈ છે? પલટાઈ ગઈ છે, બદલાઈ ગઈ છે. કારણ કે બધા જ વ્યક્તિ છે એ પોતાની સ્થિતિ કેવી છે અત્યારે? કફોડી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તો એ કફોડી પરિસ્થિતિ જો આખી દુનિયાની હોય તો એ મારી કફોડી દશાની શી વિષાયતમાં? તો મારી કફોડી સ્થિતિની કોઈ ગણતરી થઈ શકે નહીં. માનવ કો ઈશ્વર બનના થા, નિખિલ સૃષ્ટિ વશ में लानी थी. નિખિલ એટલે કે સંપૂર્ણ. નિખિલ એટલે કે કેવી? સંપૂર્ણ. માનવ કો ઈશ્વર બનના થા. કવિ અત્યારે છે મનુષ્ય ઉપર છે કટાક્ષ કરે છે. શું કરે છે? કટાક્ષ કરે છે કે મનુષ્ય જે છે એ ઈશ્વર બનવાના પ્રયત્ન કરી રહ્યો છે. કારણ કે ઈશ્વરે છે એ મનુષ્યની રચના કરેલી છે. 2 હાથ આપ્યા છે, 2 પગ આપ્યા છે. આપણું મનુષ્યનું જે જન્મ જે નિર્માણ કરેલું છે એ ઈશ્વર દ્વારા કરવામાં આવેલું છે. પરંતુ અત્યારે એનાથી તદ્દન બદલાઈ ગયા છે પાસા. જેમ કે હાથ આપ્યા હતા એ એટલા માટે આપ્યા હતા તો કે ધરતી પર સ્વર્ગનું નિર્માણ કરે. બુદ્ધિ આપી હતી તો એટલા માટે કરે કે દુનિયાની અંદર જે અજ્ઞાન પસરાયેલું છે, ફેલાયેલું છે, એ અજ્ઞાનને દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે એટલા માટે. પરંતુ આજે પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે? તદ્દન બદલાઈ ગઈ છે. શું કામ? તો કે મનુષ્ય જે છે એ ઈશ્વર બનવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે. ઈશ્વર બનવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે. નિખિલ સૃષ્ટિ વશ में लानी, કે સમગ્ર સૃષ્ટિ પોતાના વશમાં કરવી હતી. કોને? ઈશ્વરને નહીં, મનુષ્યને. કારણ કે મનુષ્ય જે છે એ ઈશ્વર બનવા માટેનો પ્રયાસ કરે છે. એટલા માટે એને સમગ્ર સૃષ્ટિ છે એ પોતાના વશમાં કરવી હતી. પરંતુ કામ અધૂરા છોડ કર રહા આત્મગાન માનવ જ્ઞાની. પરંતુ તે કામ તેણે વચમાં જ અધૂરું છોડી દીધું અને જ્ઞાની હોવા છતાં આત્મહત્યાની પ્રવૃત્તિમાં પડી ગયો. કામ અધૂરા છોડ કર રહા આત્મઘાત માનવ જ્ઞાની. માનવ જ્ઞાની એટલે કે જ્ઞાનરૂપી માનવ.
જ્ઞાની હોવા છતાં આત્મઘાત કોણ કરે છે? મનુષ્ય. શું કામ? તો કે જે એને સમગ્ર સૃષ્ટિને છે એ વશ કરવા માંગતો હતો, એ સમગ્ર સૃષ્ટિને વશ કરવા માંગતો હતો, એમાં જ એ પોતાનું કામ અધૂરું મૂકી દે છે. અને જ્ઞાની હોવા છતાં પણ આત્મહત્યાની પ્રવૃત્તિમાં પડી ગયો છે. કારણ કે જ્ઞાની માણસ છે એ ક્યારેય પોતાના મનની અંદર જે છે એ આત્મહત્યાના વિચાર છે એ પોતે કરતો નથી. પરંતુ અત્યારે જે છે એ પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે? તદ્દન બદલાઈ ગઈ છે. એટલે કે કહે છે કે તેણે પોતાનું જે કામ હતું એ અધૂરું મૂકી દીધું અને સાથે સાથે જ્ઞાની હોવા છતાં પણ એ આત્મહત્યાની પ્રવૃત્તિમાં પડી ગયો હતો. सब झूठे हो गए निशाने तुम मुझसे छूटे तो क्या, કે જ્ઞાનીઓ જે છે આવા જ્ઞાનીઓના નિશાન પણ ધારી જગ્યાએ લાગવાને બદલે નિષ્ફળ ગયા છે. સબ જૂઠે હો ગયે એટલે કે આવા નિશાન પણ બધા કેવા થઈ ગયા છે? ખોટા થઈ ગયા છે. નિશાને તુમ મુझसे છૂટે હો, તો મારાથી નિશાન ચૂકી જવાય તો તેમાં બીજું શું થઈ શકે? મારું જે કામ અધૂરું છે એ મારું નિશાન ચૂકી ગયેલો કહેવાય. કારણ કે મનુષ્ય જે છે એ પોતે ધારે છે, એ પોતે કરવા માંગે છે, પરંતુ એ અધૂરું કામ છે એ રસ્તા ઉપર મૂકીને ચાલ્યો જાય છે. અને રસ્તા ઉપર મૂકીને ચાલ્યો જાય એ પછી થઈને આવા જ્ઞાનીઓના નિશાન છે એ ધારી જગ્યાએ લાગવાને બદલે નિષ્ફળ જાય છે. કારણ કે જ્ઞાનીની માણસ જે છે એ પોતે નિશાન બદલાઈ જાય છે. એટલે કે જ્ઞાની માણસ જે છે એ પોતે આત્મહત્યાની પ્રવૃત્તિઓમાં પડી જતો હોય છે. અને આત્મહત્યાની પ્રવૃત્તિમાં પડી જાય એટલા માટે કહે છે કે જે વ્યક્તિને નિશાન લગાવવા માટે આવડતું હોય છે, ધારી જગ્યાએ નિશાન લગાવવામાં પણ જો નિષ્ફળ જાય તો મારાથી નિશાન ચૂકી જવાય તો એમાં બીજું શું થઈ શકે મારાથી? જો જે વ્યક્તિ જે છે એ પોતે ધારી જગ્યાએ નિશાન લગાવવામાં નિષ્ફળ જાય તો મારાથી જો નિશાન ચૂકી જવાય તો એમાં મારો કશો કંઈ વાંક છે નહીં. બીજું શું થઈ શકે? એવી રીતે છે મનુષ્યો પર છે પોતે કટાક્ષ કરે છે. એક દૂસરે કા અભિભવ કરે રચને એક નયે ભવ કો, આજે એકબીજાનો નાશ કરીને નવી દુનિયા રચવાની સ્પર્ધા જાગી છે. એક દૂસરે કા અભિભવ કરે, અભિભવ કરે એટલે કે આદર કરે, માન સન્માન આપે. આજે જુઓ તો એકબીજાને, એક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિને આદર સન્માન છે માન આપવા માટે થઈને પોતે છે વ્યવસ્થિત રીતે માન સન્માન માટે બોલાવતો નથી. એટલે કહે છે કે એક દૂસરે કા અભિભવ કરે, અભિભવ એટલે કે આદર કરે, સન્માન કરે. આજે એકબીજાનો નાશ કરીને નવી દુનિયા રચવાની સ્પર્ધા થઈ છે. શું થઈ ગયું છે? રચને એક નયે ભવકો, ભવ એટલે કે દુનિયા, સંસાર જેને કહીએ છીએ તે. આપણે આજે એકબીજાનો નાશ એટલે કે એક મનુષ્ય છે એ બીજા મનુષ્યનો નાશ કરીને નવી દુનિયા રચવાની સ્પર્ધામાં છે એ પડી ગયો છે. એટલે કે આજે એક નવી દુનિયા રચવી જોઈએ એવી સ્પર્ધાની અંદર છે એ પોતે જાગી જાય છે. હે સંઘર્ષ નિરત માનવ અબ, આજે મનુષ્ય વર્તમાન જગતના વૈભવનો નાશ કરવાની મથામણમાં રોકાયેલો છે. આજે મનુષ્ય છે એ વર્તમાન એક દૂસરે કા અભિભન કરે રચને કા એક નયે ભવ કો, આજે એકબીજાનો નાશ કરીને નવી દુનિયા રચવાની છે એ સ્પર્ધા જાગી છે. આજે મનુષ્ય છે એ વર્તમાન જગતના વૈભવનો નાશ કરવાની મથામણમાં રોકાયેલો છે. સંઘર્ષ નિરત માનવ અબ, આજે મનુષ્ય જે છે એ વર્તમાન જગતના વૈભવનો નાશ કરવાની છે એ મથામણમાં રોકાયેલો છે. ફૂક જગત વૈભવ કો, એટલે કે જગતના જે વૈભવ છે, જગતના જે સારા જ્ઞાની પુરુષો છે એને વ્યક્તિનો નષ્ટ કરવા માટેના સતત પ્રયાસો છે એ પોતે મથામણમાં છે એ રોકાયેલો છે. તહસ નહસ હો રહા વિશ્વ, જ્યારે આખું વિશ્વ તહસ નહસ એટલે કે નષ્ટ, જ્યારે આખું વિશ્વ છે એ નષ્ટ થઈ રહ્યું હોય તો મેરા અપના આપા ક્યાં, તો તે જે મારું છે એ બચવાનો પ્રશ્ન જ ક્યાં છે? આજે સમગ્ર દુનિયા જે છે, સમગ્ર સૃષ્ટિ જે છે એ નષ્ટ તરફ જઈ રહ્યું છે, તો આજે મારું એમાંથી શું બચવાનું છે એ પ્રશ્ન હું કરી શકતો નથી. એટલે કે મનુષ્ય જે છે એ ઈશ્વર બનવા માટેના પ્રયત્ન કરી રહેલો છે અને ઈશ્વર બનવા માટેના પ્રયત્ન બાદ સમગ્ર સૃષ્ટિને છે એ પોતાની વશમાં કરવા માગે છે, પરંતુ એ વશમાં કરવાનું જે કામ છે એ વ્યક્તિ પોતે છે એ વચ્ચે અધૂરું છોડી દે છે. અને અધૂરું છોડી દેવાના હિસાબે છે એ પુરુષ એટલે કે મનુષ્ય જે છે એ જ્ઞાની હોવા છતાં પણ આત્મહત્યાની છે એ પ્રવૃત્તિમાં પડી રહ્યો છે. આજે જે છે એ સમગ્ર વિશ્વ નષ્ટ થઈ રહ્યું છે, તો જે મારું છે એ મારા બચવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે છે યુગ ઓર મેં, એ યુગ ઓર મેં કાવ્યની અંદર જે છે કવિએ
સરસ મજાની જે છે એ સમગ્ર સૃષ્ટિનું છે એ વર્ણન કરેલું છે, કે જેની અંદર વિનાશના વાતાવરણની પણ વાત કરી હતી. પછી આકાશમાંથી છે એ આગરૂપી ગગનો જે વરસી રહ્યા છે તેની પણ વાત કરી રહી હતી. ત્યાર પછી હિંસા જે છે એ સમગ્ર સૃષ્ટિ છે એ હિંસાના સમુદ્રની અંદર છે એ ફેલાયેલી છે. સાથે સાથે ઈશ્વર છે એ આજે મનુષ્ય જે છે એ ઈશ્વર બનવા માટેના પ્રયાસ કરી રહ્યો છે, અને સમગ્ર દુનિયા જે છે એ એકબીજાની દુનિયા નષ્ટ કરીને છે એ સમગ્ર નવી દુનિયા રચવાની સ્પર્ધામાં પડી ગયો છે. તો આ રીતે છે વિદ્યાર્થી મિત્રો આપણું અહીંયા કાવ્ય પૂરું થાય છે. હોમવર્કની અંદર જે છે તમારે 5-6 વાક્યની અંદર જે ઉત્તર આપવાના છે, સવિસ્તાર પ્રશ્નની અંદર ઉત્તર, એ તમારે સમગ્ર ચેપ્ટર છે એ તમારે સમગ્ર ચેપ્ટર છે એ ફેરબુકની અંદર લખીને મોકલવાનું રહેશે. હવે પછી નેક્સ્ટ લેક્ચરનો અંદર છે એ આપણે અભ્યાસ કરશું. નમસ્કાર.